આપણે ખોડાદા જઈ રહ્યા છીએ અને રસ્તામાં સારું એવું વ્યૂ આવ્યું છે. આપણે વેરાવળ હાઈવે ઉપર અત્યારે સફર પર નીકળ્યા છીએ જે તમને મંત્રમુગ્ધ કરી દેશે દોસ્તો. તો મિત્રો આપણે અતિ સુંદર વિઝ્યુઅલ અને નદીઓના ધોધ, જંગલો સાથે જ આપણા સનાતન ધર્મથી મંદિરો અને શાંતિ આપે છે મિત્રો. દોસ્તો એકંદર દોસ્તો અહીંયા સાઇન બોર્ડ આવ્યો હશે, તમે જોઈ શકો છો. અને પાછળ એક રંગતિયા બાપાનું મંદિર પણ આવેલું છે, તેના પર દર્શન હમણાં તમને કરાવી દેશું રસ્તામાં ચાલુ. દોસ્તો તો આપણે અત્યારે આરાણા ગામ પહોંચી ચૂક્યા છે અને મારી પાછળ તમે જોઈ શકો છો ફટેશ્વર મહાદેવનું મંદિર છે. અમે તો દોસ્તો જય શ્રી રામ, લીવ વિલોગ ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જઈ રહ્યા છે દોસ્તો ખોડાદા, જ્યાં ગાત્રાળ માતાજીનું મંદિર છે અને આપણે પાતાથી કમસે કમ 50 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર આવેલું છે દોસ્તો. તો આપણે ખોડાદા ગાત્રાળ માતાજીના મંદિરે જઈએ છીએ દોસ્તો અને ત્યાંનું પૂરું વ્યૂ તમને દેખાડશું અને રસ્તામાં કોઈ પણ સારું એવું વ્યૂ આવશું તો તમને દેખાડશું. તમે જોઈ શકો છો અત્યારે વરસાદનો ફૂલ સમય છે, વરસાદ આવવાનો છે કે કારણ કે ઉપર જોઈ લો વાદળા નંબર આજુબાજુ તમે વ્યૂ જોઈ શકો છો. તો દોસ્તો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો. જો ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સાથે જ તમારા મિત્રો સાથે શેર કરી દેજો દોસ્તો. તો ચાલો મિત્રો ખોડાદા ગાત્રાળ માતાજી મંદિર. તો ચાલો દોસ્તો તમે પણ આ રોમાંચક સફરમાં જે વરસાદી વાતાવરણને કારણે અતિ સુંદર કુદરતી અને પ્રાકૃતિક વ્યૂ મળી રહ્યા છે અને તમે પણ જોઈ શકો છો દોસ્તો. તો દોસ્તો આપણે ખોડાદા જઈ રહ્યા છીએ અને રસ્તામાં સારું એવું વ્યૂ આવ્યું છે. આપણે વેરાવળ હાઈવે ઉપર અત્યારે છે, જે સોમનાથ વેરાવળ હાઈવે છે તેના ઉપર આપણે છે. તમે જોઈ શકો છો સારું એવું વ્યૂ આવ્યું છે એટલે અમે તમને દેખાડવા બાઇક ઊભી રાખી છે. અત્યારે આપણે ખોડાદા જઈ રહ્યા છે ગાત્રાળ માતાજીને મંદિરે. તો હમણાં હું તમને કેમેરામેનને કહી અને ફરતું તમને વ્યૂ દેખાડી લઉં છું. જોઈ શકો છો તમે ચારી બાજુ બહુ સારામાં સારું ઓસમ વ્યૂ આવી રહ્યું છે અને મેં રેનકોટ જોઈ લ્યો દોસ્તો, રેનકોટ પહેરી લીધો છે અને જોઈ લેજો કારણ કે વરસાદ રસ્તામાં આવતો હતો તો રેનકોટ પહેરી લીધો છે અને જોઈ શકો છો તમે વ્યૂ. તો કેમેરામેન તમને કેમેરો ફેરવી અને દેખાડી દે બધું વ્યૂ. સારામાં સારા ઓસમ વ્યૂ આવી રહ્યા છે. આગળ જેમ જેમ તમને કોઈ પણ નદી, લેક અને કોઈ પણ મંદિર કોઈ પણ આવશે સારું એવું વ્યૂ તો તમને અવશ્ય દેખાડવાની કોશિશ કરીશું, બને એટલો પ્રયત્ન કરીશું દોસ્તો. તો દોસ્તો ફરીવાર કે વિડીયોમાં એક લાઈક અવશ્ય કરજો કારણ કે તમારી લાઈક એ જ અમારી મહેનત છે દોસ્તો અને સાથે તમારા મિત્રો સાથે શેર વિડીયો અવશ્ય કરજો દોસ્તો. તો આ રોમાંચક સફરમાં તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો આજે આપણે એક એવી સફર પર નીકળ્યા છીએ જે તમને મંત્રમુગ્ધ કરી દેશે દોસ્તો. તો મિત્રો આપણે વાત કરીશું ભારતની અદ્ભુત પ્રાકૃતિક અને કુદરતી દ્રશ્યોની તથા સાથે જ મિત્રો તેના ભવ્ય શાંતિપૂર્ણ મંદિરોની. અને મિત્રો આ સફરમાં તૈયાર થઈ જાઓ એક અવિસ્મરણીય યાત્રા માટે. વિડીયો શરૂ થાય છે મિત્રો, બેકગ્રાઉન્ડમાં સુખદ જે આપણે વરસાદનું સંગીત સંભળાઈ રહ્યું છે અને મિત્રો સુંદર કુદરતી દ્રશ્યો અને મંદિરોના વિઝ્યુઅલ દેખાઈ રહ્યા છે. તો મિત્રો એકંદર હેલો મિત્રો, હું છું તમારું નામ અને આજે આપણે મિત્રો ભારતની આત્માને સ્પર્શીશું. મિત્રો આપણો દેશ કુદરતી સૌંદર્ય અને આધ્યાત્મિક વારસાનો અદ્ભુત સંગમ છે અને મિત્રો પ્રકૃતિને ખોળે કુદરતી સૌંદર્ય એકંદર. તો સૌથી પહેલાં વાત કરીએ મિત્રો આપણા દેશના અદ્ભુત દૃશ્યોની. કલ્પના કરો મિત્રો કે હિમાલયના ગગનચુંબી શિખરો, જ્યાં બરફથી ઢંકાયેલા પર્વતો, સૂર્યપ્રકાશ ચમકે છે અને
ઠંડી હવા તમારા ચહેરાને સ્પર્શે છે મિત્રો. તો આ બાજુ જોઈએ તો મિત્રો આપણે ગુજરાતની અંદર જે નાઘેર કહેવામાં આવે છે, તો તેને લીલાછમ ઝાડવાઓ, વરસાદનું જમજમ આવતી સુંદરતાઓ અને નદીઓ વહેતી આ સફરમાં મિત્રો તમને સ્પંદ કરી દેશે એવા વિઝ્યુઅલ, પાણીમાં તરતી બોટો, નાળિયેરીના વૃક્ષો ની હારમાળાઓ અને ચારેય બાજુ ફેલાયેલી હરિયાળી. અહીંની સવાર અને સાંજ મિત્રો ખરેખર જાદુઈ હોય છે અને દોસ્તો તમને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે. તો આ સફરમાં તમે પણ અમારી સાથે બન્યા રહો મિત્રો, અને અદ્ભુત અનુભવ અને અતિ સુંદર વિઝ્યુઅલ અને નદીઓના ધોધ, જંગલો સાથે જ આપણા સનાતન ધર્મથી મંદિરો કંઈક અલૌકિક દ્રશ્ય જ પ્રદાન કરે છે મિત્રો. આવા સુંદર રસ્તાઓમાં ચાલતા ચાલતા આપણે મંત્રમુગ્ધ થઈ જાય છે દોસ્તો, અને કંઈક શાંતિનો જ અનુભવ થાય છે મિત્રો. સાથે જ મિત્રો આપણા ગુજરાતના દરિયા કિનારા, જેની તો સુંદરતા અનોખી જ છે, અને શાંત દરિયા કિનારાથી લઈ અને દીવના સુંદર બીચ સુધી લહેરેઓ અને સૂર્યનો પ્રકાશ મનને શાંતિ આપે છે મિત્રો. દોસ્તો એકંદર પ્રકૃતિ. દોસ્તો અહીંયા સાઇન બોર્ડ આવ્યો હશે, તમે જોઈ શકો છો. ગાત્રાળમાના મંદિર તરફ જતો રસ્તો છે. આ રીતે અહીંયા સાઇન બોર્ડ આપેલો છે, તો આપણે આ રસ્તે જવાનું છે ડાયરેક્ટ. આપણને શીખવે છે કે જીવન કેટલું સુંદર અને વૈવિધ ભરેલ છે દોસ્તો. તે આપણને તણાવમાંથી મુક્ત કરે છે અને નવી ઉર્જાથી ભરી દે છે. તો જ્યારે પણ તમે મિત્રો આવા સફર પર નીકળો, તમને સમય. દોસ્તો ગામની અંદર પહોંચી ગયા છે, પછી થોડેક જ છે ગાત્રાળમાનું મંદિર. મળે તો પ્રકૃતિના ખોળામાં જવાનું ભૂલશો નહીં મિત્રો. અને મિત્રો શાંતિના ધામ, ભવ્ય મંદિરો, એકંદર હવે ચાલો આપણે ભારતની આધ્યાત્મિકતાના કેન્દ્રો, તેના ભવ્ય મંદિરો તરફ પ્રયાણ કરીએ. આ મોબાઈલ ક્યાં રેડી નાખે. તો દોસ્તો ગાત્રાળ માતાજીના મંદિરે આપણે પહોંચી ગયા છે. અહીંયા વિડીયો અને ફોટો અલાઉડ નથી, એટલે અમે તમને તોય પણ રિક્વેસ્ટ કરી અને અમે થોડા ઘણા ફોટો ક્લિક કર્યા છે. તે તમને આ ગાત્રાળમાં ધામના તમને ફોટો અને બતાડી દઈએ. જો અમે ફોટો ક્લિક કરી રહ્યા છે, કારણ કે અહીંયા બિલકુલ વિડીયો અને ફોટો અલાઉડ નથી. તો અમે થોડીક પણ રિક્વેસ્ટ કરી, એટલે અમને ફોટો થોડો ઘણો અને મોબાઈલથી અમે થોડોક એવો વિડીયો બનાવ્યો છે, તો તમે જોઈ શકો છો દોસ્તો. બાકી અલાઉડ નહોતું, એટલે અમે જાજી રિક્વેસ્ટ આપણે કરી પણ ના શકીએ દોસ્તો. હવે આપણે પાછા નીકળી ગયા છે ફતેહ મહાદેવ મંદિર તરફ, જેને ફતેશ્વર મહાદેવ મંદિર પણ કહેવામાં આવે છે મિત્રો. મંદિરો માત્ર મિત્રો પૂજાના સ્થળો નથી, પણ કલા, સ્થાપત્ય અને શ્રદ્ધાના જીવંત પ્રતીકો છે મિત્રો. સાથે જ દોસ્તો મંદિરો આપને નમ્રતા, સહાનુભૂતિ અને આધ્યાત્મિક મૂલ્યોનું મહત્વ શીખવે છે મિત્રો. તો આવા સૌંદર્યમાં સફર કરતા કરતા શાંતિનો અનુભવ થાય છે, અને આપણે લાગે છે કે આપણે કંઈક અલગ જ દુનિયામાં પહોંચી ગયા છે દોસ્તો. અને ઝંઝટ બધી પાછળ મેલી અને ચાલો તમે પણ અમારી સાથે આ ઐતિહાસિક વિડીયોમાં જોઈ શકો છો. વાદળા કાળા ડિબાંગ અને વરસાદ આવી રહ્યો છે. ચાલુ વરસાદે અમે છે મિત્રો, અને અહીંયા એક સારું એવું મંદિર છે અને વ્યૂ આવ્યું છે, તો તે પણ તમને દેખાડી દઈએ. તો દોસ્તો આપણે રસ્તામાં એક સારામાં સારું વ્યૂ આવ્યું છે, તો અમે તમને વ્યૂ બતાડી દઈએ. અને પાછળ એક રંગતિયા બાપાનું મંદિર પણ આવેલું છે, તેના પર દર્શન હમણાં તમને કરાવી દઈશું. રસ્તામાં ચાલુ રસ્તામાં બહુ સારામાં સારું વ્યૂ આવ્યું છે, અને રંગતિયા બાપાનું મંદિર પણ આવેલું છે રસ્તામાં છે, એટલે તેનું પણ અમે તમને હમણાં દર્શન કરાવી દઈએ. અને કેમેરામેનને હું હમણાં કહી અને તમને બધું આખું વ્યૂ ફરતું દેખાડી દઈ. તમે જોઈ શકો છો અહીંયા, અને આ લેક એક નદી જેવું છે, બહુ મોટી નદી તો નથી,
નાની એવી નદી જેવું છે, અહીંયા લેક છે અને પાછળની સાઈડમાં કેમેરામેન જરાક કેમેરો બદલજો. આ સાઈડ પર તમે જોઈ શકો છો, આ કંઈક નાનું એવું પુલ છે અને તમે જોઈ શકો છો આ આખું અને ફરતું વ્યૂ તમે હરિયાળી. આ રંગતિયા બાપાનું મંદિર છે. હમણાં ત્યાંથી તમને બહારથી, અંદરથી તો જો કે આપણે શોટ નહીં લઈ શકીએ, બહારથી હમણાં કેમેરામેન તમને શોટ લઈ દે અને તમને બતાડી દે દોસ્તો. તો જોઈ શકો છો દોસ્તો તમે વ્યૂ. મારા રેનકોટનું કંઈ ઠેકાણું રહ્યું નથી, કારણ કે તો વરસાદ બહુ અતિશય ચાલુ છે અને ઉપર તમે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળા પણ છે. અને અહીંથી હવે આપણે ડાયરેક્ટ ફતેશ્વર મહાદેવ મંદિરે જશું, જે આથી થોડુંક આગળ છે. આપણે આરાણા અત્યારે પહોંચ્યા છે અને સોરવાડથી માત્ર 5 કિલોમીટર આગળ ફતેશ્વર મહાદેવ મંદિર છે. અમે મેપ ઉપર જોયું તો હવે ડાયરેક્ટ આપણે જશું અહીંથી ત્યાં મિત્રો. અને મિત્રો, જેઓ કે અનેક સમુદાયને એક સાથે લાગે છે અને ચમત્કાર ઉર્જાનું વાતાવરણ બનાવે છે. મંદિરમાં જઈને મિત્રો આપણે આપણી જાત સાથે અને ઈશ્વર સાથે જોડાઈએ છીએ. એક અદ્ભુત સંગમ. તો મિત્રો તમે જોયું કે ભારત કેવી રીતે કુદરતી સૌંદર્ય અને આધ્યાત્મિકતાનો અદ્ભુત સંગમ છે. એક તરફ પ્રકૃતિ આપણને તેની ભવ્યતાથી મંત્રમુગ્ધ કરે છે, તો બીજી તરફ મંદિરો આપણને તેની ભવ્યતાથી મંત્રમુગ્ધ કરે છે, તો શાંતિ અને શ્રદ્ધા પ્રદાન કરે છે. મિત્રો, આપણે આ બંને વારસાનું સન્માન કરીએ, તેનું રક્ષણ કરીએ અને જ્યારે પણ તક મળે ત્યારે આ અદ્ભુત સ્થળોની મુલાકાત લઈએ મિત્રો. જો દોસ્તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. દોસ્તો, ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી પ્રકૃતિ અને આધ્યાત્મિકનો આનંદ માણો. અને આ વિડીયોમાં તમે અમારી સાથે જોડાવા બદલ આભાર દોસ્તો. દોસ્તો, તો આપણે અત્યારે આરાણા ગામ પહોંચી ચૂક્યા છે અને મારી પાછળ તમે જોઈ શકો છો ફટેશ્વર મહાદેવનું મંદિર છે. અમે જે આરાણા ગામથી જતા હતા તો રસ્તામાં જ આ મંદિર આવે છે અને તમે ગેટનું જોઈ શકો છો તમે કેમેરામેન, અને હમણાં અહીંયા લખેલું પડશે તે પણ તમને કેમેરામેન બતાડી દે. અને અંદર નદી પણ છે અને સારામાં સારું વ્યૂ છે. ફટેશ્વર મહાદેવનું મંદિર પણ છે. હમણાં મંદિરના પણ બધા જ દર્શન તમને કરાવી દઈએ. તો ચાલો તમે દોસ્તો મારી સાથે ફટેશ્વર મહાદેવ મંદિર.
તો દોસ્તો આપણે મંદિર પરિસરને અંદર આવી ગયા છે અને તમને મંદિરના હમણાં દર્શન કરાવી દઈએ અને અહીંયા ગામના લોકો છે જો સેવા આપે છે. તો કેમેરામેનને કહું હમણાં જો તો ગામના લોકો આ સેવા અહીંયા આપે છે. મહારાજ હતા છે તે કંઈક બહાર ગયેલા છે એટલે તેના આપણે ઇન્ટરવ્યૂ નહીં લઈ શકીએ, પણ અહીંયા મહારાજ નથી એટલે ગામના લોકો યુવાનો અહીંયા સેવા આપે છે. તો કેમેરામેનને હું હમણાં કહું જરાક મિત્રોના આપણા શોટ લઈ લે. તો દોસ્તો જો આ યુવાનો છે ગામના તે અહીંયા સેવા આપે છે. અહીંયા જ રહો છો ભાઈ? બાજુમાં. હા, તો રોજ આવો છો કે? હા, રોજ આવ્યો. અહીંયા? હા. બાપુ અત્યારે ક્યાં ગયા? બાપુ અત્યારે કઈ ખબર નહીં. નથી ખબર તમને? બાપુ કામથી ગયા. કામથી બહાર ગયા. કામથી. તો બાપુ કામથી બહાર ગયેલા છે